આ યુટ્યુબરના જામીન મંજૂર કર્યા છે અને સાથે સાથે ટિપ્પણી પણ એમ કીધું કે જે બધા આરોપ લગાવે એ કંઈ બધાને જેલમાં નાખી શકાય નહીં। નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને એક યુટ્યુબરના જામીન મંજૂર કરીને સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે સોશિયલ મીડિયા ઉપર આરોપ લગાવનારા દરેક વ્યક્તિને જેલમાં ધકેલી શકાય નહીં। આ સોશિયલ મીડિયા ઉપર જે લોકો કામ કરે છે, જે લોકો યુટ્યુબર છે અને જે લોકો પોતાની ટિપ્પણી કરતા હોય છે, એના માટે આ એક ખાસ જાણવા જેવા ન્યૂઝ છે કે સુપ્રીમ કોર્ટે આ યુટ્યુબરના જામીન મંજૂર કર્યા છે અને સાથે સાથે ટિપ્પણી પણ એમ કીધું કે જે બધા આરોપ લગાવે એ કંઈ બધાને જેલમાં નાખી શકાય નહીં। દર્શક મિત્રો, આ જે કેસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આ કેસ છે 2021નો। સતઈ દુરઈ મુરુગન કરીને એક યુટ્યુબર છે, એણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વિરુદ્ધ કંઈ અપમાનજનક ટિપ્પણી કરી હતી એવો એની ઉપર આરોપ હતો અને સતઈને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો। હવે સતઈએ જ્યારે હાઈકોર્ટની અંદર પહેલાં જામીન માંગ્યા તો મદ્રાસ હાઈકોર્ટે આ જે યુટ્યુબર છે એને જામીન આપવાની ના પાડી દીધી હતી। એટલે સતઈએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુપ્રીમ કોર્ટે જ્યારે સુનાવણી કરી અને આ સતઈના જામીન મંજૂર કરી દીધા। આ કેસની અંદર તમિલનાડુ સરકારના વકીલ અને આના સતઈના વકીલ પણ હાજર હતા। સુપ્રીમ કોર્ટે એમ કીધું કે જો આપણે ચૂંટણી પહેલાં દરેક યુટ્યુબરને જેલમાં ધકેલી દઈશું તો કલ્પના કરો કે કેટલા લોકો જેલમાં જશે। સાથે સાથે એમણે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી પણ કરી કે આ કેસમાં આરોપીએ વાણી સ્વતંત્રતાની જે આઝાદી છે એનો ઉપયોગ કર્યો છે। આ મામલામાં એને જે અધિકાર મળ્યા છે એનું એણે ઉલ્લંઘન કર્યું નથી। મતલબમાં વાણી સ્વતંત્રતાનો જે આઝાદીનો કાયદો છે એ એણે ઉપયોગ કર્યો છે, એણે બિલકુલ કોઈ ઉલ્લંઘન કર્યું નથી, એટલે એના જામીન મંજૂર કરવામાં આવે છે। એટલે મદ્રાસ હાઈકોર્ટે જે જામીન રદ કરેલા એ જામીન નો જે ચુકાદો હતો એ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે અને હવે સતઈ દુરઈ મુરુગનને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે। આ એક મહત્ત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે હવે એવું બને છે કે સોશિયલ મીડિયા ઉપર પણ તમે કંઈ પોસ્ટ કરો કે કંઈક આરોપ લગાવો તો તમને જેલમાં ધકેલી દેવામાં આવે છે। એટલે સુપ્રીમ કોર્ટે પોતે બી કીધું કે આવી રીતના તો તમે કેટલા માણસોને જેલમાં ધકેલી દેશો તો જેલોની જેલો ભરાઈ જશે। દર્શક મિત્રો, આ એક મહત્ત્વનો ચુકાદો હતો એટલે તમારી સાથે શેર કર્યો। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।